बरसों बाद भी याद रह जाएगा। तो वह होगा इसी हसीन दिन का कोई रोशन सा लम्हा। इस हसीन दिन को यादगार बनाने के लिए मैं शिल्पा सतवारा, मैं दीपकला सुथार, हमारा आप सबको नमस्कार। આજે આપણે યુથ ફેસ્ટિવલ ઉજવવા માટે અહીં સંમિલિત થયા છીએ। અહીં ઉપસ્થિત માણસા વિસ્તારના ધારાસભ્ય શ્રી JS પટેલ સર, આપણી સ્કૂલના ટ્રસ્ટીગણ, પ્રિન્સિપલ મેમ, કોઓર્ડિનેટર્સ, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થીઓ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સ્વાગત કરીશું। JS પટેલ સર, જેમને કોઈ ઓળખતું નથી, તો આવા આપણા માણસા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી JS પટેલ સરનું સ્વાગત બુકે અને શાલ દ્વારા DK પટેલ સરને આમંત્રિત કરીશું। DK પટેલ સર, DK પટેલ સર જો JS પટેલ સરનું સ્વાગત બુકે અને શાલથી કરશે। આ ફૂલહાર કે ફૂલ છડી નથી, આ ફૂલહાર કે ફૂલ છડી નથી, આ અમારા અરમાન છે। દરી રસ્તમાં અમારા પ્રસંગને દીપાવજો। સર જેઓ દિશાહીન યુવકોને યોગ્ય દિશા તરફ લઈ જવા માટે અને આપણી સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહે છે, તો સૌનું સ્વાગત નરેન્દ્ર સર કરશે। તમે જો તો લાગે છે ઉપવન આજે, કલાકારનું સંપૂર્ણ ચિત્ર જ જાણે। તમે જો ન હો તો બધા કહી ઉઠે છે કે આયોજકોની ક્યાંક કસર રહી ગઈ છે। આપણી સ્કૂલના બાળકો એટલા ભાગ્યશાળી છે કે જેમને JS પટેલ સરની સાથે રમવાનો મોકો મળ્યો છે। હવે આપણા યુથ ફેસ્ટિવલ કાર્યક્રમની શરૂઆત JS પટેલ સરના હસ્તે કરવામાં આવશે, જેમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ સતોડિયાની રમત સર્જન સાથે રમશે। તો સર માટે જોરદાર તાળીઓ થઈ જાય। હવે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ ધોરણ 7 ખોખો, ધોરણ 9 કબડ્ડી અને ધોરણ 9 થી 12 વસ્તા કેચના વિદ્યાર્થીઓ અને તેમના ઇન્ચાર્જ ટીચર્સ ગ્રાઉન્ડ પર પોતાનું સ્થાન લેશે। શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ગાયત્રી સ્કૂલના તમામ ટ્રસ્ટી મિત્રો, ભાઈ શ્રી કલ્પેશભાઈ, DK પટેલ સાહેબ, મહેન્દ્રભાઈ, માણસા શહેરના પ્રમુખ LS પટેલ, ભાઈ શ્રી અમારા યુવા પ્રમુખ પુનિતભાઈ, વિપુલભાઈ શાહ અને તમામ સ્કૂલના પ્રિન્સિપલ મેડમ અને તમામ સ્કૂલના સૌ ટીચર ભાઈ બહેનો, સૌનો હૃદયથી અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો ખૂબ હૃદયથી આનંદ સાથે આ ખેલોત્સવ ખુલ્લો મૂકવા માટે દરેકને
અભિનંદન પણ આપું છું અને સાથે સાથે શુભેચ્છા પણ પાઠવું છું. રમતની અંદર હાર જીત જ હોય, એક હારે એક જીતે, પણ એને હારે તો એ હાર નથી, એ પણ નવી જીત માટેનો એક શુભારંભ હોય છે. આજે હાર્યા કાલે જીતીશું, આમના આમ જ છે ને. ખેલતા રહેવાનું અને ખેલીશું તો સ્વાસ્થ્ય સારું રહેશે અને ખેલીશું તો જ દેશનું નામ રોશન કરીશું. અને ખેલથી જ આ દેશમાં આજે આપણે પણ જોઈએ છે કે કેટલાય ખેલકૂદની અંદર કેટલાય એવા વિલ્લાઓ છે, કોઈ ક્રિકેટમાં હોય, કોઈ વોલીબોલમાં હોય, કોઈ ભાલા ફેંકમાં હોય, કોઈ કબડ્ડીમાં હોય, કોઈ ખોખોમાં હોય, કોઈ દોડમાં હોય. દરેકે ભારતનો ખરેખર માન વધારી છે. એટલે દરેકે ખેલ ખેલવો જોઈએ. અમારા જમાનામાં તો આવી કોઈ વ્યવસ્થાઓ નથી, છતાં પણ અમે કબડ્ડી, ખોખો અને આજે દડી આજે બતાવી એવી નાની અમે કપડાની દડીથી રમતા હતા, કારણ કે દડીના પૈસા નતા કોઈના જોડે. પણ એ વખતે પણ એ જે ઉત્સવો હતા, જે આજે ફરીથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે આપણી ભારતની સંસ્કૃતિને જે રીતે પરત લાવી રહ્યા છે, જે રીતે દરેક સ્કૂલોની અંદર આ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે ગાયત્રી શક્તિપીઠના સમગ્ર પરિવાર, કારણ કે આ તો અમારો પરિવાર છે, બાળકોને એક વિનંતી કરું છું કે શરદીની મોસમ છે, દરેકે સ્વેટર પહેરીને આવું બેટા. ના પહેરીને આવીએ શરદી થાય, બીમાર પડાય, એના કરતા દરેકે સ્વેટર પહેરીને આવો. બેન, સ્વેટરની કઈ અવ્યવસ્થા હોય તો મને કહેજો, પણ આપણે એક પણ સ્વેટર વગરનો વિદ્યાર્થી ના આવવો જોઈએ, વ્યવસ્થા કરવાની. સૌને આ પ્રસંગે શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ સારું રમજો અને શક્તિપીઠની આ સ્કૂલનું નામ આગળ જાય અને આપણો વિદ્યાર્થી અવ્વલ નંબરે અથવા દીકરી આપણી અવ્વલ નંબરે આવે, એ જ શુભેચ્છા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત અને સાથે સાથે ગાયત્રી માત કી જય. थैंक यू सर. अब तो सर ने भी बोल दिया, अभी आपको कंपलसरी करना पड़ेगा. इधर उपस्थित सारे मेहमान श्री और हमारे सारे बच्चे और टीचर्स और कोऑर्डिनेटर्स, 13 जैन को जेएस सर का बर्थडे था. हमने काफ़ी बार फ़ोन किया था ललित भाई को, लेकिन कुछ कार्यक्रम के हिसाब से सर बिजी थे. हमारे बच्चों ने कुछ बनाया है सर आपके लिए. आ जाओ बच्चा बच्चा. ठीक है, डन. प्रॉमिस. The in-charge teachers will be standing on the ground. તાળીઓ બંધ થવી જોઈએ નહીં. તાળીઓના ગડગડાટથી આપણે ખેલાડી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારીશું. Berusaha, catch! Catch! Catch!
હિતેશ